સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદમાં અંબા આશ્રમ મંદિરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી। ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલા અંબિકા મંદિરમાં અષાઢ સુદ પૂનમ ગુરુ પૂર્ણિમા નિમિત્તે પૂજા કરવામાં આવી। ગુરુ પૂર્ણિમા નિમિત્તે માઈ ભક્તોએ માના આશીર્વાદ લઈ ભક્તો ધન્યતા અનુભવી સવારથી માઈ ભક્તો દર્શન માટે આવ્યા। સવારે અંબા આશ્રમ ખાતે પ્રાતઃ આરતી કરી કનિષ્ઠ કેશવ મહારાજનું પૂજન, અંબા પ્રસાદજી મહારાજનું પાદુકા પૂજન કરી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। અંબા આશ્રમ મંદિરના ગાદીપતિ ધર્મેશ મહારાજ દ્વારા માઈ ભક્તોને ભાવ પૂજન કરવામાં આવ્યું। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। સહેલું છે પણ ગુરુ સ્થાન જાળવી રાખવું એ ઘણું કપરું કામ છે। આપ સૌની શુભેચ્છાઓ, આપ સૌની લાગણીઓ એ આ મને સ્થાનમાં બેસવા માટે લાયક રહું એવા સૌ આશીર્વાદ આપજો। હમણાં દીપકભાઈએ કહ્યું કે પૂજ્ય બાપજી અંધશ્રદ્ધા દૂર કરવા માટેના ઘણા બધા પ્રયત્ન કર્યા। શાક્ત સંપ્રદાયમાં બહુ જ અંધશ્રદ્ધાઓ છે। માને મદ્ય ધરાવવું એટલે આપણે મદ્યનો મતલબ કર્યો દારૂ। તંત્ર માર્ગમાં કદાચ એવું હોઈ શકે, પણ સાત્વિક માની ભક્તિમાં મદ્ય કહેતા મધ, તમારા મધનું પાન કરો। મધ તો ઔપચારિકતા જ હોય, પણ તમારા મધનું માં પાન કરે, આપણામાં આવી ગયેલા અભિમાનનું માં પાન કરે અને આપણને એના ચરણ કમળમાં રહેવા માટે યોગ્ય બનાવે। અને એ યોગ્ય બનાવવા માટે શાસ્ત્રોમાં ગુરુને સ્થાન આપ્યું। ગુરુ એક એવું માધ્યમ છે, કોઈ પણ ડિગ્રી વગર કોઈ પણ પ્રયોગ તમે કરો, તમે કોઈનાથી સાંભળ્યું છે કે આવું આવું કરવાથી એટમ બોમ્બ બને અને કોઈ એટમ બોમ્બ બનાવી દે અને એનો દુરુપયોગ કરે તો વિનાશ થાય? એવી જ રીતે મંત્ર શક્તિમાં પણ છે। મંત્ર ગુરુ દીક્ષા વગર લેવાય નહીં અને મંત્ર ગુરુ દીક્ષા વગર કરાય પણ નહીં। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।